અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા વાત કરવી છે વરસાદી રમઝટની। એવું લાગી રહ્યું છે કે હવે ચોમાસું બરાબરનું બેઠું છે અને હવે રાજ્યની અંદર મેઘરાજા બધી જ જગ્યાએ જાણે ઓળઘોળ થઈ રહ્યા છે। અષાઢ મહિનો હવે બરાબરનો જામ્યો છે। ઉત્તરથી લઈ દક્ષિણ અને સૌરાષ્ટ્રથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યા છે અને 8 તસવીરો આપને બતાવવી છે જે અત્યાર સુધી વરસાદથી વંચિત છે, જે રાહ જોતા હતા ત્યાં પણ હવે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। અમદાવાદ શહેરને આજે મેઘરાજાએ પાણી કરી નાખ્યું છે। પછી એ કોઈ પણ વિસ્તાર હોય અમદાવાદ શહેરનો, અસારવા, પાલડી, એરપોર્ટ, દુધેશ્વર, બોડકદેવ, શાહીબાગ, નરોડા, સરદારનગર, સાબરમતી, પાલડી બધે જ વરસાદ વરસ્યો છે અને ઠેર ઠેર પાણી પણ ભરાયા છે। મહાનગરપાલિકા કહે છે અમે કામ કરીએ છીએ, પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ, પણ રોડ રસ્તા બનાવવાના અધૂરા છોડી દેવાય અને પ્રી મોન્સૂન કામગીરી જે ડ્રેનેજ લાઈનો સાફ ન કરવામાં આવે ને એના જ કારણે આ પાણીનો ભરાવો થઈ જાય છે। ત્યાં સુધી કે ગાડીના ટાયર ડૂબી જાય, જે નીચી ગાડીઓ આવે છે બમ્પર સુધી, ત્યાં સુધી કે એસયુવી કાર પણ બમ્પર સુધી ડૂબી જાય એટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ સરદારનગર વિસ્તાર છે અમદાવાદનો, એરપોર્ટ સર્કલ જવાનો આ રસ્તો છે સરદારનગરથી કે જ્યાં આગળ પાણી ભરાઈ ચૂક્યા છે અને આ જ દ્રશ્યો અમદાવાદ શહેરના વિસ્તારો બદલાતા રહે પણ દ્રશ્ય એક સરખા તમને જોવા મળે। ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયેલા દેખાય તો ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલી થાય એટલી હદે પાણી ભરાયેલા। અમદાવાદ શહેરમાં ફરી વખત મેઘરાજાનું આગમન થયું અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે થલતેજ 4 રસ્તા નજીક આવેલ ન્યુયોર્ક ટાવર છે ત્યાંના છે। મુખ્ય ધોરીમાર્ગ છે અને કરોડોના ખર્ચે આ ધોરીમાર્ગ છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ વરસાદમાં પાણીના નિકાલ માટે અહીં યોગ્ય વ્યવસ્થા નથી અને તેના કારણે જાણે કે આ વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં પારાવાર હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાઈ રહી છે। કરોડો રૂપિયાનો ખર્ચો દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી માટે થઈ અને કરવામાં આવે છે અને દાવાઓ કરવામાં આવે છે કે આ વખતે ચોમાસામાં પાણી નહીં ભરાય, પરંતુ આ દ્રશ્યો છે તે સાબિતી આપી રહ્યા છે કે આ કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે પણ પ્રી મોન્સૂન કામગીરી સાથે પાણીમાં તરી ગયો છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પ્રી મોન્સૂન કામગીરી આ જ રીતે દર વર્ષે પાણીમાં ડૂબી જતી હોય અને જ્યારે સવાલ પૂછો મહાનગરપાલિકાને તો સત્તાધીશો હોય, પદાધિકારીઓ હોય, અધિકારીઓ હોય એક જ વાત કહે કે એક સાથે આટલો બધો વરસાદ વરસે તો પાણી ભરાય, લોગિંગ થાય, પણ પછી પાણી નીકળી જાય છે। ભલે બે દિવસ સુધી પાણી ના નીકળતા હોય પણ મહાનગરપાલિકાના દાવા છે। આ તો એસજી રોડની તમે વાત કરી, વંદે માતરમ વિસ્તારની અંદર પણ કઈ દ્રશ્યો આનાથી ઊણા ઉતરે એવા નથી, ત્યાં પણ આવા જ પાણી ભરાય અને ત્યાં પણ તંત્રના પાપે લોકો હેરાન થતા જોવા મળ્યા। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે તે જામેલો હતો। બપોરે વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ગોતા, વૈષ્ણવદેવી સર્કલ, હાઈકોર્ટ અને તેની આસપાસના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ જે છે તે ફરી એક વખત શરૂ થયો છે। ભારે પવન સાથે વરસાદનું આગમન છે તે થયું છે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આજે મેઘરાજા છે તે મન મૂકી અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર આ અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો છે પણ તમને પરિસ્થિતિ એક સરખી દેખાશે કે જ્યાં આગળ બધે જ પાણીનું સામ્રાજ્ય અમદાવાદ શહેરની અંદર સ્થપાઈ ગયું। એવું લાગે કે કદાચ અમદાવાદ શહેરની અંદર 12-15 ઇંચ વરસાદ પડી ગયો હશે થોડા કલાકની અંદર અને એટલે આવા પાણી થયું છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેઘરાજાનું આગમન છે તે ધમાકાદાર રીતે થયું છે અને શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ગોતા વંદે માતરમ 4 રસ્તા નજીકના આ દ્રશ્યો છે। આ કોઈ તળાવના કે નદીના દ્રશ્યો નથી, પરંતુ આ ગોતા વંદે માતરમ 4 રસ્તા છે ત્યાં નજીકના દ્રશ્યો છે। સામાન્ય વરસાદ થયો અને અહીં પાણી ભરવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો છે તે કહી રહ્યા છે કે 63,000 કેચપીટો છે તે સાફ કરવામાં આવી છે અને આ વર્ષે પ્રી મોન્સૂન કામગીરી હેઠળ લગભગ 5,000 જેટલી નવી કેચપીટો છે તે નાખવામાં આવી છે અને તેના જોડાણ શહેરના અલગ અલગ તળાવો સાથે આપવામાં આવ્યા છે, જેથી પાણી જે છે તેનો નિકાલ થઈ રહ્યો છે। પરંતુ અહીં તો હજી સામાન્ય વરસાદ થયો છે અને
ત્યારે જ આવી સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે. વહેલી સવારમાં પણ અમદાવાદમાં વરસાદ હતો અને ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો અને ફરી એક વખત વરસાદ જે છે તેની શરૂઆત થઈ ગઈ છે. વિરામ બાદ પણ પાણી જે છે તે ઓસર્યા નથી અને વરસાદની શરૂઆત થઈ અને ગણતરીના મિનિટો જ થયા છે ત્યાં ફરી એક વખત પાણી ભરાવાની શરૂઆત શહેરના ગોતા વિસ્તારમાં થઈ ગઈ છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ઠેર ઠેર આ જ હાલત છે. પૂર્વ લો કે પછી પશ્ચિમ અમદાવાદ, બધે જ આ હાલત. પોશ વિસ્તાર ગણો કે પછી સામાન્ય વિસ્તાર, બધે પાણી 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 અમદાવાદ થઈ ગયું છે. મેઘરાજા તો આકાશમાંથી કાચું સોનું વરસાવે છે, પણ શહેરોમાં આ રીતે આવી અને હાલાકીનો વરસાદ બની જતો હોય છે. પણ દરેક જગ્યાએ આવું નથી. કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જાણે આભ ફાટ્યું હોય અને નદીઓ ગાંડી તૂર બની હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને એમાં પણ ભરૂચ જિલ્લાની અંદર ધાણીખૂટ ગામમાંથી પસાર થતી કરજણ નદીનું એ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પાણી ઉફાળા મારતું જઈ રહ્યું છે, ઉછળતી નદી જઈ રહી છે અને આ નદી જાણે કોઈને પણ પોતાની સાથે તાણી જવાની જીદે ચડી હોય એવું દેખાઈ રહ્યું છે. કરજણ નદીનું આ વિકરાળ સ્વરૂપ છે. ઉપરવાસની અંદર ભારે વરસાદ વરસ્યો અને ભારે વરસાદના કારણે નદીની અંદર નવા નીરની આવક થઈ અને ઘોડાપુર જે હંમેશા કહેવાય છે, ઘોડાપુર કોને કહેવાય એની વ્યાખ્યા અત્યારે આ નદી આપી રહી છે દ્રશ્ય સ્વરૂપે, કે જ્યાં આગળ ઉછાળા મારતું ઉફાળા મારતું પાણી જઈ રહ્યું છે. જોઈને જ દ્રશ્યો એવા છે કે ડર લાગી જાય. પાણી બધું જ પોતાની સાથે તાણી જવાની જીદે ચડ્યું હોય એવું લાગી રહ્યું છે. તો વરસાદ આવે છે અને એની સાથે સાથે તંત્રની પણ પોલ ખોલતો જાય છે, ભ્રષ્ટાચારની પોલ ખોલે છે. આ નેત્રંગના મોવી ગામના દ્રશ્યો કે જ્યાં આગળ બ્રિજ ધરાશાયી થઈ ગયો. એક બાજુ ભરૂચની અંદર ધાણીખૂટ ગામે કરજણ નદીનું રૌદ્ર સ્વરૂપ અને બીજી બાજુ ભરૂચમાં આ બ્રિજ બેસી ગયો છે. તારાજી સર્જાય છે. ઉપરવાસ ઉમરપાડામાં ભારે વરસાદના કારણે 8 ઇંચ જેટલા વરસાદના કારણે કરજણ નદીમાં પૂરનો માહોલ સર્જાયો છે. આ કરજણ નદી છે અને હાલ સુકીભટ નદી હોવા છતાં પણ અહીંયા પાણી આવી રહ્યું છે, કારણ કે નેત્રંગ તાલુકાની અંદર સવારે લગભગ સવાર સુધીના આંકડાની વાત કરીએ તો 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અને આ મોવી ગામ પાસે આ જે બ્રિજ છે, આ મેઇન રોડ પર બ્રિજ છે, એ બ્રિજ તૂટી ગયો છે. અને આજે તૂટેલા બ્રિજની વાત કરીએ આપણે તો આ મોવી ગામ નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડતો આ બ્રિજ છે અને બ્રિજની હાલત આપ જોઈ શકો છો. જે પ્રમાણે ધસમસતો પ્રવાહ અહીંયા આવ્યો અને આ પ્રવાહના કારણે આ બ્રિજ છે તે હાલ ધરાશાયી થઈ ચૂક્યો છે. આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર સંદેશ ન્યૂઝ બતાવી રહ્યું છે કે જે પ્રમાણે આ જે કરજણ નદી છે, આ કરજણ નદી પર આ પુલ બનાવવામાં આવ્યો હતો અને આ પુલ જે છે નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડતો પુલ છે અને હાલ આ તૂટી ગયો છે. હાલ જો કે અહીંયા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે અને એટલે એક તરફ નદીઓ ઉછાળા મારી રહી છે, કાળું ડિબાંગ આકાશ દેખાઈ રહ્યું છે અને આકાશની અંદર એ ગરમાયેલા વાદળો, અને એ વાદળોમાંથી જ્યારે વરસાદ વરસે છે તો ક્યાંક તબાહીનો વરસાદ તો ક્યાંક ખુશીનો વરસાદ દેખાય છે. અને સુરત જિલ્લો હોય કે પછી એ ઉત્તર ગુજરાત હોય, બધે જ મેઘરાજા અવળ ઘોળ થઈ રહ્યા છે. સુરત જિલ્લાની અંદર પણ મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસ્યા છે અને નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે, એટલે કે આભ ફાટ્યું હોય એવી અહીંયા આગળ હાલત થઈ છે. માત્ર 4 કલાકમાં 14 ઇંચ વરસાદ અને બધું જ પાણી પાણી થઈ ગયું છે. આ બાજુ નર્મદાના દ્રશ્યો, બીજી બાજુ ઉમરપાડાની અંદરથી વહેતી એ નદી કે જેમાં પણ ઘોડાપૂર આવ્યા છે. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ, લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા. નદીનો એ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. સાથે જ ઉમરગોટ સંપર્ક વિહોણું બની ગયું છે. નદીઓ બે કાંઠે થઈ છે, પાણી પાણી થઈ ચૂક્યું છે. વહેલી સવારથી ઉમરપાડામાં જે રીતે આભ ફાટ્યું છે, જેને લઈને નદી નાળા અને જે મુખ્ય માર્ગો છે વરસાદી પાણીમાં ભરાઈ રહ્યા છે. ઉમરપાડામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લીધે જનજીવન પ્રભાવિત થયું છે. આજે વારી ગામથી જે ઉમરપાડા જવાનું જે મુખ્ય માર્ગ છે ત્યાં તમે જોઈ શકો છો નદીના જે પાણી ફરી રહ્યા છે. જે રીતે ઉમરપાડા વરસાદને લઈને ઠેર ઠેર જનજીવન પર પ્રભાવિત થઈ રહ્યું છે. મોટાભાગની જે નદીઓ છે, 4 જેટલી નદીઓ છે, નદીઓમાં નવા નીર આવ્યા છે અને જે સ્થાનિકો આ રીતે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે ઉમરપાડામાં જે વિસ્તારમાં જે નીચાણવાળા જે માર્ગો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા થઈ છે. જે રીતે અને હાલ તો જે રીતે ઉમરપાડામાં સતત વરસાદને લઈને વહીવટતંત્ર પર હાલ એલર્ટ બન્યું છે. નીરજ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જે રીતે 15 ઇંચથી વધુ વરસાદને લઈને જે ઉમરપાડા વિસ્તાર છે આ દેવઘાટમાં
એસડીઆરએફની ટીમ આવી પહોંચી, તમે દ્રશ્યમાં જોઈ શકો છો. એસડીઆરએફની ટીમ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે હજુ પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને લઈને આ વિસ્તારમાં એસડીએમ ટીમ મોકલી આપવામાં આવી છે. તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે કેટલા અધિકારી સાહેબ છે. પરમાર સાહેબ, શું પરિસ્થિતિ છે હાલની અહીંયા આ વિસ્તારમાં અને ટીમના કેટલા જવાનો અહીંયા છે? ઉમરપાડા વિસ્તારમાં લગભગ 4 કલાકની અંદર 16 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો છે અને આમ જોતા તો અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંત જેવું લાગે છે વાતાવરણ. 4 કલાકમાં 16 ઇંચ વરસાદ અને આકાશની અંદર એ કાળા ડિબાંગ વાદળો જાણે કહેર મચાવવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે. અને એ કહેર અત્યારે ઉમરપાડાની અંદર જોવા મળ્યો છે. અલગ અલગ વિસ્તારો, અલગ અલગ શહેરો, અલગ અલગ પ્રાંતની અંદર પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. મધ્ય ગુજરાતને પણ મેઘરાજાએ બરાબરનું ધમરોળ્યું છે. ખંભાતમાં પણ એવો વરસાદ વરસ્યો છે કે જાણે બધે જ પાણી કરી નાખ્યું છે. ઉમરપાડામાં ભારે વરસાદ અને ત્યારબાદ એસડીઆરએફ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમની સાથે અત્યારે વાત કરી. આ બાજુ આ ખંભાતના દ્રશ્યો છે કે જ્યાં આગળ રસ્તા પરથી નદીઓ ધસમસતી વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે. ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા મનીષ જોડાયા છે. મનીષ પાસેથી વિગતે જાણીએ. મનીષ, જી નુપુર, છેલ્લા ઘણા સમયથી ખંભાતમાં વરસાદ ઓછો રહ્યો હતો, જે આજ રોજ બપોર બાદ ભારે વરસાદ ખાબકતા શહેરોને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે ખંભાતના ગ્રામ્ય વિસ્તારના મીટલી, ગોલાણા, રોહણી, દેડા તેમજ ચોરોતર વિસ્તારના નગરા, ઉંડેલ, કાણીસા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. બિલકુલ, ખેડૂતોમાં ખુશીની લહેર. અહીંયા જે વરસાદ વરસ્યો છે એ કાચા સોના જેવો વરસાદ વરસ્યો છે અને આકાશમાં જ્યારે વાદળો ઘેરાયા હોય ત્યારે કહેવાનું એ મન થાય કે ચડ્યા અષાઢી વાદળા, કાળા દોવળા અંબરે શોભે, દશે ઉત્તરાદી માથે ઉતર્યા ધરાર, જીગોયા મોરલા માથે મંડાણી વાહરી જડી, એક ધારા મેઘરાજા મંડાણા અપાર. અને એક ધારા ગુજરાત ઉપર મેઘરાજા જ્યાં અપાર મંડાણા છે ને ત્યાં સર્વત્ર પાણી કરી નાખ્યું છે. અલગ અલગ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના એ દ્રશ્યો. વડોદરાની અંદર પણ મેઘરાજાએ એવી જ બઘાટી આજે બોલાવી વડોદરાને પાણી કરી દીધું. પાણી માટે તરસતું વડોદરા એને તૃપ્ત કરી દીધું છે. અવાખલ ગામે પાણી એટલા ભરાયા કે ક્યાંક સ્કૂલની અંદર પાણી ભરાયા, ક્યાંક ઘરની અંદર પાણી ભરાયા. તો રસ્તા ઉપરથી જાણે નદીઓ વહેતી હોય એવું જોવા મળ્યું. કેટલાક રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થતા ત્યાં આગળ તળાવ અને આ નાના બાળકો વરસાદમાં સ્કૂલેથી ઘરે જતી વખતના એ મસ્તી કરતા અને એ વરસાદની મોજ માણતા. પાણી ભરાય, બાળકોને મજા પડી જતી હોય છે. પણ જે તકલીફ થાય છે એ કદાચ જે એમના માતા પિતા છે, મોટા લોકો છે, જે કામ ધંધે જતા લોકો, એમને એની ખરેખર હાલાકી કેવી હોય એનો અનુભવ થતો હોય છે. વાઘોડિયામાં છેલ્લા 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેને લઈ ઠેર વરસાદી પાણી વહેતા થયા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જેને સીધી તસવીરો જોઈ રહ્યા છે, જેને લઈ લોકોને ચિંતામાં મૂક્યા છે. ખાસ કરીને વાઘોડિયામાં આવેલું રબારીવાસ છે, ત્યાં પોતાના ઘરો સુધી પાણી, રહેણાંક વિસ્તારમાં પોતાના ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે. જેઓના રોષને પારખી જઈ વાહન ચાલકો પણ ક્યાંક થંભી ગયા છે. પરંતુ આ વાઘોડિયાના પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ચોક્કસથી ઉભા થયા છે. આ લોકો વારંવાર તંત્રને ફોન કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ તંત્રનો એક પણ માણસ અહીંયા સુધી ડોક્યું પણ ફાળ્યું નથી. આપણી સાથે કેટલાક યુવાનો છે, આપણે એમની સાથે વાત કરી. શું કહેશો? વરસાદ પડ્યો છે, પાણી આપણા ઘર સુધી પહોંચ્યું છે. તો કઈ કહેવા નથી માંગતા, પરંતુ છેલ્લા 4-5 કલાકથી અમે સાહેબોના અને આગેવાનોના કોન્ટેક્ટ કરીએ છીએ. 15 થી 20 ઘરમાં પાણી ભરાઈ ગયું છે. પબ્લિક ને પૂછો કે અમે રાત્રે જાગીને પાણી ઘરની બહાર કાઢીએ છીએ. અમારા 20 ગરમ પાણી પી ગયું. માતાજીના મંદિરમાં ગટરનું પાણી પી ગયું. 5 કલાકથી અમે રોડ ઉપર છે. કોઈ મામલતદાર કોઈ જોવા આવતું નહીં. ફોન સ્વિચ ઓફ કરી દે છે. રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા. તો આ બાજુ આણંદ શહેરની અંદર પણ મેઘરાજા આજે ધોધમાર વરસ્યા અને ન માત્ર આણંદ પણ તારાપુરમાં પણ એવી જ રીતે મેઘરાજાએ હેત વરસાવ્યું. પણ એ હેત જ્યારે જમીન પર પહોંચ્યું ત્યારે તંત્રના કારણે લોકોની હાલાકી બની ગયું હતું. બપોરના 2 વાગ્યાના સુમારે કાળા ડિબાંગ વાદળો ચડી આવતા સાંજનો માહોલ હોય તેવું સર્જાયું છે. આજ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે અને માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એકાએક બપોરે 2 વાગ્યા બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે
અને વરસાદ હજુ પણ ચાલુ છે. સતત આતુરતાથી જેની રાહ જોવાઈ રહી હતી તે વરસાદ અત્યારે હાલ છેલ્લા 1 કલાકથી તારાપુર ખંભાત પંથકમાં અત્યારે વરસી રહ્યો છે. ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે અહીંયા મુખ્યત્વે ડાંગરનો પાક છે અને ડાંગરના પાકની તાતી જરૂરિયાત ગણાય છે આ પાણી, અને વરસાદી પાણી જે છે તે સંજીવની સમાન અત્યારે વરસી રહ્યો છે. ખેડૂતો અત્યારે ખેતી જે ડાંગરની જો રોપાણ જે છે રોપાણ કરવાની ફૂલ તૈયારીમાં જ હતા, અને વરસાદ કેટલાય સમયથી અહીંયા વરસી નહોતો રહ્યો, અને અત્યારે હાલ જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે. અને આ બાજુ પેટલાદમાં પણ કંઈક એવી જ હાલત છે. મેઘરાજા અહીંયા આગળ મન મૂકીને વરસ્યા છે. ધોધમાર વરસાદ વરસ્યો, એવો વરસાદ કે જાણે બારે મેઘ ખાંગા થયા હોય, અને પેટલાદ પાણી થઈ ગયું છે. જીતુ ક્રિસ્તી ફોન લાઈન પર જોડાયા છે. જીતુ પાસેથી વિગતે જાણીએ. પેટલાદમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ગણતરીની મિનિટોમાં પંથકમાં ધોધમાર વરસાદ પડતા શહેરી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના ડાયવર્ઝન રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એકાએક પંથકમાં ધોધમાર વરસાદ પડતા જનજીવન ઉપર સીધી અસર પડી હતી. જીનપુર અને 2 દિવસ હજી પણ ગુજરાત પર ભારે છે. આવો જ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે, કારણ કે 3 સિસ્ટમો સક્રિય થઈ છે, અને આજના દિવસે મેઘરાજાએ જાણે વરસવામાં કશું જ બાકી નથી રાખ્યું. નર્મદા જિલ્લો કે જ્યાં લાછીપર ગામ, એ લાછીપર ગામમાં પણ મેઘરાજા ઓળઘોળ થયા. અહીંયા પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો અને અત્ર તત્ર સર્વત્ર પાણી થઈ ગયું. લાછસ ગામમાં પાણી ધીરે ધીરે ઓસરી રહ્યું છે, ત્યારે કેવું નુકસાન છે તે સામે આવી રહ્યું છે. તમે જોઈ શકો કાદવ કિચ્ચર દેખાઈ રહ્યા છે. આપણે હાલમાં એવી જગ્યાએ આવ્યા છે જે સસ્તા અનાજની જે દુકાન છે, એ સસ્તા અનાજની દુકાનની અંદર આપણે આવ્યા છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે અહીંયા સસ્તા અનાજની દુકાનની અંદર પાણી ભરાય છે. ત્યારે આપણે અંદર જઈને અહીંયા સંચાલક સાથે વાત કરીને જાણીશું કે સ્થિતિ શું છે. તમે જુઓ તસવીરમાં કે જે અહીંયા મૂકેલી જે ખાંડ છે એ ખાંડ પલળી ગઈ છે. ચણા જે છે એ ચણા પણ પલળી ગયા છે, ને અંદર તમે જોઈ શકો છો કે આ ગોડાઉન જે છે અને શોપ છે તેની અંદર પાણી ભરાયેલા છે. ચોખાની સ્થિતિ તમે જોઈ શકો છો કે ચોખા પણ પલળી ગયા છે, એટલે કે કામ ના લાગે એવી સ્થિતિમાં છે. ત્યારે સંચાલક છે, એમની સાથે વાત કરીશું. પાણી લગભગ 7 વાગ્યાની આજુબાજુથી ઘૂસી ગયા હતા પાણી, અને ઓસરતા લગભગ 11-1 વાગ્યા હશે. સામાનમાં અમારે ઘઉં, ચોખા, ખાંડ, ચણા, તો એ બધાનું નુકસાન થયેલું છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. આ બાજુ ભરૂચનું નેત્રંગ કે જે પણ પાણી થઈ ગયું. અહીંયા પણ જાણે કે ઢેફા ભાંગ વરસાદ વરસ્યો હોય એવો વરસાદ આકાશમાંથી જાણે કાળા ડિબાંગ વાદળોમાંથી વરસાદી કહેર વરસતો હોય એવું જોવા મળ્યું. ખેડૂતો ઘણા લાંબા સમયથી અહીંયા રાહ જોઈ રહ્યા હતા, પણ આ તો જાણે મેઘ તાંડવ થતું હોય એવું દેખાયું. ધવલ પાસેથી જાણીએ. જીનુપુર ચોમાસું બરોબરનું જામ્યું હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે ભરૂચના નેત્રંગમાં 4 જ કલાકની અંદર 5.5 ઇંચથી પણ વધારે વરસાદ પડતા જ સમગ્ર શહેર અને આસપાસનો વિસ્તાર પાણી થઈ ગયો છે. નેત્રંગ વિસ્તારમાં વધારે પડતા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર પણ આવ્યા છે. એક એવી પણ ઘટના ઘટી છે નેત્રંગની આસપાસના વિસ્તારમાં. એક યુવાન કુદરતી હાજતે ગયો હતો, ત્યાં જ પાણીનું પૂર આવી જતા, એટલે કે નદીમાં પાણીનું પૂર આવી જતા જ તેનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું. ઝાડ પર ચડી અને પોતાનો જીવ બચાવ્યો હતો. જી બિલકુલ, ઝાડ પર ચડી જીવ બચાવ્યો, અને ત્યારબાદ એને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. એ યુવાનને રેસ્ક્યુ કરવો પડ્યો હતો, અને હેમખેમ એ યુવાનને બહાર કાઢ્યો. આ બાજુ ભરૂચની અંદરથી પસાર થતી એ નદી કે જે નદી 2 કાંઠે થઈ રહી છે. આ બાજુ ભરૂચના નેત્રંગ વિસ્તારની અંદર ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. ખેતરોમાંથી જાણે કે નદીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લાને પણ મેઘરાજાએ આજે બરાબરનો ધામરોળ્યો છે. જાણે બપોરના સમયે રાત થઈ ગઈ હોય, સાંજ થઈ ગઈ હોય એવું અંધારું થયું. લાછરજ ગામની અંદર મેઘરાજાએ વરસવામાં કશું જ બાકી ન રાખ્યું. નદીઓ નાળા છલકાઈ ઉઠ્યા અને રસ્તા પર જાણે કે નદીઓ વહી નીકળી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. તંત્ર મોટા દાવા કરતું હોય છે, જ્યારે વરસાદ ના આવે તે પહેલા પ્લાનિંગ કરતું હોય છે, મિટિંગો થતી હોય છે, પરંતુ એ મિટિંગોનું પરિણામ શું હોય છે આ લાછરસ ગામમાં આપ જોઈ શકો છો. આ લાછરસ ગામની સ્થિતિ છે તો તમે જોઈ શકો છો કે જળ બંબાકાર વરસાદની અંદર ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમે જોઈ શકો છો કે આ લાછરસ ગામ છે, ખેડૂતોનું ગામ છે. આ લોકો ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મુખ્ય જે જગ્યા છે એ જગ્યાના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મંદિરના દ્રશ્યો છે. અહીંયા જે ગામ લોકો સાથે આપણે વાત કરીશું. બહુ તકલીફ છે. બધાના ઘરોમાં પાણી બેસી ગયા છે, દુકાનોમાં પાણી બેસી ગયા છે. વરસાદ જે 6 કલાકની અંદર 10 થી 12 ઇંચ વરસાદ પડવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જો કે આ મંદિરના દ્રશ્ય બતાવીશ કે આ મંદિર છે, મંદિરના પગથિયા સુધી જે ઉપર સુધી પાણી પહોંચી ગયું હતું.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત થઈ અને હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ જાણે વરસવામાં કોઈ કચાશ નથી રાખી. અહીંયા પણ બારે મેઘ ખાંગા થયા. પાટણ જિલ્લો પાણી માટે તરસતો આ જિલ્લો છે. પાટણ જિલ્લાની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને પાટણથી ચાણસ્માને જોડતો હાઈવે પાણી પાણી થઈ ગયો. પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ પાટણ શહેરમાં અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસવાની સાથે જ પાટણથી ચાણસ્માને જે જોડતો હાઈવે માર્ગ છે ત્યાં ગાડી આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓના વાહનો પણ પાણીની અંદર ગરકાવ થઈ જાય એટલા પાણી ભર્યા છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. દ્રશ્ય જોઈ શકાય છે કે હાઈવે વિસ્તાર છે અને હાઈવે વિસ્તાર ઉપર જે રીતે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ પાણી ભરાયા છે અને પાણીની નદી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે. દરેક જગ્યાએ પાણી 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 પાણી. ઉત્તર ગુજરાતની અંદર પાટણ હોય કે પછી બીજા જિલ્લાઓ હોય, આજે મેઘરાજા ઓળઘોળ થયા છે ને એમાં જ એક અરવલ્લી જિલ્લો છે કે જ્યાં આગળ ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. શૈલેષ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શૈલેષ, કયા તાલુકામાં કેવો વરસાદ? ઈદપુર આજે વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. મોડાસામાં વહેલી સવારે 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નગરના તમામ રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થયા હતા. ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાનની જે કરેલો હતો એની પોલ પણ ખુલવા પામી છે અને દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તાર એટલે કે સરડોઈ અને ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સરડોઈની અંદર જાણે નદી વહી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ભિલોડાની અંદર પણ 2 વૃક્ષો ધરાશયી થયા હતા, 2 કાર દટાઈ હતી, પરંતુ સદનસીબે કારમાં સવાર લોકોનો પણ આબાદ બચાવ થયો હતો. માલપુર નગરમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ખેડૂતો પણ જે વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આકાશમાંથી જાણે કાચું સોનું વરસ્યું હોય એ રીતનું ખેડૂતના જે ખેતી પાક હતા એને પણ ક્યાંક ને ક્યાંક જીવનદાન મળ્યા છે. બિલકુલ, ખેડૂતોને જીવનદાન મળ્યું છે, ખેતીને જીવનદાન મળ્યું છે. અને આ બાજુ પંચમહાલની અંદર પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળ્યા છે. પંચમહાલમાં આમ તો વરસાદી માહોલ છેલ્લા ઘણા દિવસથી હતો, પણ વરસાદે જાણે અહીંયા વિરામ લીધો હતો અને હવે ફરી એકવાર મેઘરાજાની અહીંયા પંચમહાલ જિલ્લામાં તોફાની બેટિંગ શરૂ થઈ છે. ધોધમાર વરસાદ પંચમહાલમાં વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સમગ્ર પંચમહાલમાં ગત મોડી રાતે ગોધરા શહેરની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ સવારે વરસાદે પોરો ખાધ્યા બાદ બપોર બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદ થયો છે. ગોધરાના નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા છે. ત્યારે આપ જોઈ શકો છો આ કલેક્ટર કચેરી કેમ્પસ છે, જ્યાં ગેટ આગળ ખૂબ જ પાણી ભરાયા છે. જે વાહન ચાલકો જે 4 પૈડાવાળા વાહન ચાલકોને પણ અહીંયાથી પસાર થવું મુશ્કેલ પડે છે. આ કલેક્ટર કચેરી બહુમાળી ભવન જે કહેવાય છે, સરકારી કચેરીઓ જે કહેવાય છે, કચેરીઓનો જે ગેટ છે ને ગેટ આગળ દર વખતે સામાન્ય વરસાદમાં ખૂબ જ પાણી ભરાય છે. ત્યારે હાલ છેલ્લા અડધા કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જે પાણી ભરાયા છે પાણી આપ જોઈ શકો છો. વાહન ચાલકોને અહીંયાથી વાહન પસાર કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. અને 2 દિવસ હજી પણ ભારે છે ને એમાં પણ 7 વાગ્યા સુધી, આજે સાંજે 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ હવામાન વિભાગે આપેલો મેપ છે કે જેમાં બનાસકાંઠાથી લઈ અને અહીંયા ભાવનગર સુધી અને આ બાજુ મધ્ય ગુજરાત આખું જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વિંડીનું અનુમાન શું કહે છે આવનારા 2-3 દિવસ માટેનું, એના ઉપર પણ એક નજર કરીએ તો અત્યારે 3 સિસ્ટમો ગુજરાતની અંદર એક્ટિવ હોય એવું હવામાન વિભાગનું કહેવું છે અને એના જ કારણે આ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતની અંદર વરસાદી માહોલ બરાબરનો છવાયેલો જોવા મળી રહ્યો છે. આવતીકાલની 16 તારીખ કે જેમાં પણ આ બાજુ હિંમતનગર, મહેસાણા, ઉત્તર ગુજરાતની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે, પણ આ બાજુ પાલનપુર, બનાસકાંઠા એ બધાએ થોડી રાહ જોવી પડે છે. આ બાજુ બોટાદ સુધી વરસાદ વરસી શકે છે, તો આ બાજુ ગોધરા છે, લુણાવાડા છે, ત્યાં પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા વિંડી અત્યારે વ્યક્ત કરી રહી છે. સાથે જ મહેસાણાની અંદર પણ આવતીકાલના દિવસે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ જુનાગઢ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2 દિવસ ભારે છે કારણ કે 3 સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન, કારણ કે હવા પણ અહીંયા તમે જુઓ કે હવા જનરલી પશ્ચિમથી પૂર્વ બાજુ જતી અહીંયા દેખાય છે. નૈઋત્યમાંથી હવાઓ આવતી હોય છે, પણ હવાઓ અત્યારે ગુજરાતમાં ઉપરના ભાગેથી પણ આવે છે અને અહીંયા એક ચક્રવાતી સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવાય એ આવતીકાલે અમદાવાદ શહેર
શહેર અને આસપાસના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે સાથે સૌરાષ્ટ્રને પણ આવતીકાલે બપોર પછી મેઘરાજા ધમરોળે. વરસાદી માહોલ વચ્ચે ખીલી ઉઠેલા કુદરતી સૌંદર્યને એવું લાગે કે મન ભરીને બસ એને જોતા જ રહીએ, આંખોમાં કેદ કરી લઈએ. અને એમાંથી જ એક છે નવસારી જિલ્લાનો એકમાત્ર ધોધ જે જીવંત થયો છે. વાંગણ ગામ નજીક આંકડા ધોધ આવેલો છે અને જે વરસાદી માહોલની અંદર જીવંત થયો છે. નયન રમ્ય દ્રશ્ય અને નયન રમ્ય દ્રશ્યને માણવા માટે સહેલાણીઓ પણ ઉમટવા લાગ્યા છે.